જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આ કાઠિયાવાડી શાક બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ઓછા ખર્ચે ઘરે જ રહેલી વસ્તુથી બનીને તૈયાર થાય છે. તો બસ અહીંયા આપણે 2 ચમચા તેલ ગરમ કરવા મૂકી દઈશું અને સાઈડમાં 2 ચમચી લાલ મરચું, ધાણા જીરું, મીઠું, પાણી મિક્સ કરી અને મસાલો સાઈડમાં બનાવીને રાખી દઈશું 5 મિનિટ માટે. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ, જીરું અને થોડીક હિંગ, 2 સૂકા લાલ મરચાં, લસણની થોડીક કળીઓ એડ કરીને વઘાર કરશું. અને વઘારમાં જ આપણે હળદર ઉમેરશું, એનાથી શાકનો કલર બહુ સરસ આવશે. અને 3 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી એને આપણે 2 મિનિટ જેવું પકાવી લઈશું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, નરમ થાય ત્યાં સુધી. પછી આપણે જે મસાલો બનાવેલો છે એ એડ કરીને મિક્સ કરી દઈશું. આ રીતે ફટાફટથી શાક બની જાય છે અને ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને ભાવનગરી ગાંઠિયા આપણે લઈ લઈશું અને ગાંઠિયાને વધારે વાર સુધી પકાવશું તો લોંદો થઈ જશે. એટલે મિક્સ કરીને કોથમીરના પાન સ્પ્રિંકલ કરીને તરત જ આપણે નીચે ઉતારી લઈશું. તૈયાર છે આપણું ડુંગળી ગાંઠિયાનું શાક.